નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુ સભા યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શ્રાવણ મહિનામાં 3 લક્ષણો વાળી મહિલાઓએ ક્યારેય પણ શિવલિંગ ઉપર જળ અર્પણ ન કરવું જોઈએ, અને જો તે આ ભૂલ કરશે તો તેનું પતન થઈ જશે, તેમજ તેના ઘરમાં ગરીબી આવશે. તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. મિત્રો, એક સમયે દેવી પાર્વતી ભગવાન શિવ પાસે આવે છે અને તેને પૂછે છે કે હે પ્રભુ, તમે સર્વેશ્વર છો, તમારા કારણે જ બધું થાય છે, પણ આજે હું તમારી પાસે એ વસ્તુ જાણવા આવી છું કે શિવલિંગ ઉપર જળ અર્પણ કરવાના નિયમો શું છે. કઈ સ્ત્રી શિવલિંગને જળ અર્પણ કરી શકે અને કઈ સ્ત્રી શિવલિંગને જળ અર્પણ ન કરી શકે. મને આ બાબતે જ્ઞાન આપો. અને કઈ સ્ત્રીએ શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત ન રાખવું જોઈએ. કૃપા કરીને મારા મનમાંથી આ શંકાઓનું સમાધાન કરો. તો મિત્રો, ભગવાન શિવ હસતા હસતા કહે છે કે હે દેવી પાર્વતી, તમે આજે બહુ સારો પ્રશ્ન કર્યો છે. શિવલિંગને જળ ચઢાવવાના કેટલાક મહત્વપૂર્ણ નિયમો છે. તે નિયમોનું પાલન કરીને જ શિવલિંગને જળ ચઢાવવું જોઈએ. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન ન કરે તો તે મહાપાપ કરે છે. હે દેવી, જો આ નિયમોનું પાલન ન થાય ત્યાં હું બહુ ક્રોધિત થઈ જાઉં છું. હે દેવી, આજે હું તમને 3 મહિલાઓ વિશે જણાવવા જઈ રહ્યો છું કે જેને શિવલિંગ ઉપર જળ ચઢાવવું જોઈએ નહીં. આ મહિલાઓને શિવલિંગ ઉપર જળ ચઢાવવાથી તેને કોઈ શુભ ફળ મળતું નથી. શિવલિંગ છે એ મારું સાચું સ્વરૂપ છે. જે કોઈ પણ તેની રોજ પૂજા કરે છે એની હું હંમેશા જ રક્ષા કરું છું. હે પાર્વતી, તમને શિવલિંગને જળ અર્પણ કરવાના નિયમો જણાવતા પહેલા હું તમને મારી ભક્ત સુમતીની એક પ્રાચીન વાર્તા કહું છું. જે કોઈ પણ સ્ત્રી આ પ્રાચીન કથા સાંભળશે તેને 100 વર્ષ સુધી શિવલિંગ ઉપર જળ ચઢાવવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જશે. તેમજ જે કોઈ પણ આ કથાને ધ્યાનથી સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે તો તેના દુઃખ, દર્દ અને ગરીબી દૂર થાય છે. ત્યારે માતા પાર્વતી કહે છે કે હે સ્વામી, તમારા મુખેથી આ વાર્તા સાંભળવી એ મારા માટે બહુ સૌભાગ્યની વાત છે. હું ચોક્કસપણે તેને ધ્યાનથી સાંભળીશ. ત્યાર પછી મિત્રો, ભગવાન શિવ દેવી પાર્વતીને આ કથા સંભળાવવાનું શરૂ કરે છે. મિત્રો, તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ, કારણ કે અધૂરું જ્ઞાન છે ઘાતક સાબિત થાય છે. મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, એ પ્રાચીન સમયમાં એવું થયું હતું કે અક્ષયપુરી શહેરમાં સુખદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ બહુ બુદ્ધિશાળી અને સુંદર હતો. તેમજ તે શાસ્ત્રોનો જાણકાર હતો. તેણે વેદોના પણ અભ્યાસ કર્યા હતા. તેના શહેરની નજીક એક બીજું શહેર હતું. એ શહેરમાં સુધર્મ નામનો એક વિદ્વાન બ્રાહ્મણ હતો. એમને સુમતી નામની એક પુત્રી હતી. તે બહુ ભક્તિથી ભગવાન શિવની પૂજા કરતી હતી. તે યોગ્ય નિયમો સાથે શિવલિંગની પૂજા પણ કરતી હતી. પછી જ તેનું કામ કરતી હતી. સુમતીએ તેનો સારો વર મેળવવા માટે બહુ ભક્તિ કરી. તેમજ 16 શ્રાવણના ઉપવાસ પણ કર્યા હતા. તેના પિતાએ તેને બહુ પ્રેમથી ઉછેરી હતી. એને પુત્રી બહુ સુંદર અને પ્રતિભાશાળી હતી. પછી તેના પિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી. તેના પિતાએ તેની પત્નીને વાત કરી કે આપણી દીકરી હવે મોટી થઈ ગઈ છે, તેના લગ્ન કરી નાખવા જોઈએ. તો તેની પત્ની કહે છે કે મારી દ્રષ્ટિમાં એક વિદ્વાન બ્રાહ્મણ છે જે અક્ષયપુરીમાં રહે છે, કે જેનું નામ સુખદેવ છે. એ આપણી દીકરી માટે લાયક છે
આપણી દીકરી તેની સાથે લગ્ન કરીને સુખી જીવન જીવી શકશે. તો તે વિદ્વાન માણસ તેની પત્નીને કહે છે કે તમારી વાત સાચી છે. આથી આપણે આજે જ તેના ઘરે આપણી દીકરીના લગ્નનો પ્રસ્તાવ લઈને જઈએ. મિત્રો, પછી તે બંને સુખદેવના ઘરે જાય છે. તો સુખદેવ એ માતા પિતાની સેવા કરતો જોવા મળે છે. આથી તે ખૂબ જ ખુશી અનુભવે છે. ત્યાર પછી સુખદેવ જ્યારે સુધર્મને દરવાજે ઊભેલા જોવે છે ત્યારે તેને કીધું કે આવો, તમારું સ્વાગત છે. મને કહો, હું તમને કઈ રીતે મદદ કરી શકું? સુખદેવની મહેમાન ગતિ જોઈને આ બધા જ લોકો બહુ ખુશ થઈ જાય છે. તે જોવે છે કે સુખદેવનું ઘર બહુ પવિત્ર અને શુદ્ધ છે. તેના ઘરમાં શિવલિંગની સ્થાપના પણ પૂર્ણ વિધિ વિધાનથી કરવામાં આવી છે અને તે રોજ તેની પૂજા પણ કરે છે. આ કારણોસર સુખદેવ તેની દીકરી માટે એક શ્રેષ્ઠ વર છે. તે કહે છે કે આજે હું મારી દીકરીના લગ્નનો પ્રસ્તાવ લઈને તમારી પાસે આવ્યો છું. મારી પુત્રી માટે તમારા સિવાય બીજો સારો વર કોઈ નહીં મળી શકે. આ સાંભળીને સુખદેવના માતા પિતા પણ ખુશ થઈ જાય છે અને સુખદેવને લગ્ન માટે મનાવી લે છે. ત્યાર પછી બધા લોકો લગ્ન માટે માની જાય છે. સુખદેવ પણ લગ્ન માટે તૈયાર થઈ જાય છે. પછી એક લગ્નની તારીખ નક્કી કરવામાં આવે છે અને સુખદેવ અને સુમતિના લગ્ન પવિત્ર સ્થાન ઉપર સંપન્ન કરવામાં આવે છે. સુમતિના સુંદર અને મોહક સ્વરૂપ જોઈને સુખદેવ બહુ ખુશ થાય છે. સુમતિ છે બહુ જ સુંદર અને ચારિત્રવાન સ્ત્રી હતી. લગ્ન પછી સુમતિ જ્યારે સુખદેવના ઘરે ગઈ ત્યારે તેનું આખું ઘર સંભાળી લીધું. તેના સાસુ સસરાની બહુ પ્રેમથી સેવા કરતી. એણે તેના મીઠા બોલથી બધાના જ દિલ જીતી લીધા હતા. સુમતિ તેના પતિ પહેલા જાગીને ઘરનું આંગણું સાફ કરતી. તે પછી જ બધું કામ પતાવીને સ્નાન કરીને પૂજા કરતી અને પછી નિયમિત રૂપથી શિવલિંગને જળ અર્પણ કરતી હતી. મિત્રો, આવી રીતે તે ઘરના કામ કરીને ઘરના બધા જ લોકોને ખુશ રાખતી હતી. તે તેના પતિના પગ દબાવતી હતી. તે તેના પતિને પરમેશ્વર માનીને તેની સેવા પણ કરતી હતી. સુમતિએ ક્યારેય તેના પતિ સિવાય બીજા કોઈ પુરુષ વિશે વિચાર્યું નથી. તે એક પવિત્ર સ્ત્રી હતી કે જેણે સાચા પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હતું અને ધાર્મિક કાર્ય પણ કર્યું હતું. એણે ક્યારેય કોઈ અશુભ કામ કર્યું નથી. સુમતિનો આવો સ્વભાવ જોઈને લક્ષ્મી માતાની પણ તેની ઉપર બહુ કૃપા થઈ. આથી સુમતિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ બહુ વધી ગઈ. મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, લક્ષ્મીજી એ સંપત્તિની દેવી છે. એ ફક્ત એ જ સ્ત્રીઓને તેના આશીર્વાદ આપે છે કે જે સ્ત્રી તેના પતિ ઉપર સમર્પિત હોય અને જે સ્ત્રી સાચા ધર્મનું પાલન કરે છે એની ઉપર જ લક્ષ્મીજી છે એ મહેરબાન થાય છે. અને આ સુમતિમાં બધી જ વસ્તુઓ હતી. પણ મિત્રો, સુમતિની એક ભૂલના કારણે તેનો આખો પરિવાર દુખી થઈ ગયો હતો અને તેના જીવનમાં બહુ બધી મુશ્કેલીઓ આવી પડી. એ પાર્વતી પાછો એકવાર એવો દિવસ આવ્યો કે જેના બીજા દિવસે સવારે શ્રાવણમાં શરૂ થવાનો હતો અને એ દિવસે અમાવસ્યા પણ હતી. સુમતીએ બપોરના ભોજન તૈયાર કર્યા પછી એમાં ડુંગળી અને બીજી બધી જ શાકભાજી હતી અને તેણે મીઠું પણ વાપર્યું હતું. સુમતી અને તેનો પરિવાર સાંજે જમ્યા અને પછી રાત્રે સૂઈ ગયા. પરંતુ સુમતી દ્વારા તૈયાર કરાયેલું ભોજન બહુ સ્વાદિષ્ટ હતું. જ્યારે સુખદેવ અને સુમતી બીજા દિવસે સવારે વહેલા ઉઠ્યા ત્યારે તેને આગલી રાતે બનાવેલું ભોજન પણ પાછું ખાઈ લીધું.
એવું કહેવામાં આવે છે કે ડુંગળી ખાવાથી માણસની કામુકતા વધે છે અને પછી સુખદેવથી પણ આ ભૂલ થઈ ગઈ હતી. આથી તે બંને શારીરિક સંબંધ બનાવ્યા તો સુમતીનું શરીર છે પવિત્ર થઈ ગયું હતું અને તેનું મન પણ વાસનાના પ્રભાવ હેઠળ હતું. આથી તે પોતાનો રોજનો નિયમ પણ ભૂલી ગઈ હતી અને તેના પતિ સાથે આ વસ્તુ કર્યા પછી સ્નાન કર્યા વગર જ શિવલિંગને સ્પર્શ કર્યો અને તેને જળ પણ ચડાવ્યું, જેના કારણે સુમતીનું શરીર એ બહુ અપવિત્ર થઈ ગયું હતું. આ શક્તિ નબળી પડી ગઈ હતી, જેના કારણે સુમતીની બધી જ ઇન્દ્રિયો શૂન્ય થઈ ગઈ હતી. આથી ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને ત્યાંથી જતા રહ્યા. અપવિત્ર સ્ત્રી જોઈને ભગવાન શિવ પોતાના ભક્ત ઉપર ક્રોધિત થઈ જાય છે અને ત્યાંથી જતા પણ રહે છે. મિત્રો, ત્યારથી સુંદીના શરીરમાં રહેલા મહાન આ શક્તિઓએ તેણીની બધી જ ધાર્મિક પ્રવૃત્તિઓને વંચિત કરી દીધી અને બંને પતિ પત્ની અજાણતા લસણ અને ડુંગળીનું સેવન કર્યું અને સોમવારના ઉપવાસ દરમિયાન સુમતીએ પોતાના ભોજનમાં મીઠાનો ઉપયોગ પણ કર્યો, જેના કારણે તેનો ઉપવાસ છે એ પણ તૂટી ગયો. અમૃત રાખવાથી વ્યક્તિ મહાન પુણ્યની પ્રાપ્તિ કરે છે, પણ સુમતી છે તેના અજાણતા દુષ્કર્મને કારણે તેના પાપનો ભોગ બની રહી હતી અને આ વસ્તુની અસર સુમતીના પતિ સુખદેવ ઉપર પણ પડી હતી. આથી એ બંનેનું મન એ વાસનામાં જ વ્યસ્ત રહેતું હતું. હે દેવી, જ્યારે સ્ત્રીને માસિક ધર્મ આવે છે ત્યારે બ્રહ્માને મારવાનું પાપ તેના શરીરમાં 3 દિવસ સુધી રહે છે, કારણ કે બ્રહ્માદેવે ઇન્દ્રના શરીરમાંથી બ્રહ્માને મારવાનું પાપ કાઢી નાખ્યું હતું અને વૃક્ષો, પાણી, અગ્નિ અને અપ્સરાઓને તે સ્વીકારવાનું કહ્યું હતું. ત્યારથી જ બ્રહ્માણીની હત્યાનું પાપ એ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓના શરીરમાં રહે છે અને જે કોઈ પુરુષ આ સમયમાં જો સ્ત્રીને સ્પર્શ કરે છે અથવા તેની સાથે જો કોઈ પણ વસ્તુ કરે છે તો આ પાપ છે તેના શરીરમાં પણ પ્રવેશ કરી જાય છે. આથી સુખદેવમાં પણ આ પાપ આવી ગયું અને તે સીધો જમીન ઉપર પડી ગયો. તેના શરીરના અંગો પડવા લાગ્યા અને તેના આખા શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું. આથી તે પીડાથી ચીસો પાડવા લાગ્યો. તે કહેવા લાગ્યો, મેં આ કેવો ગુનો કર્યો છે? એ ભોળાનાથ, હવે મારી રક્ષા કોણ કરશે? સુમતીના સાસુ તરત જ એ જગ્યાએ આવ્યા અને તેને કહેવા લાગ્યા કે પાપી, તે આ શું કરી નાખ્યું? તે મારા પુત્રને મારી નાખ્યો અને તે મારા પતિને પણ મારી નાખ્યો. સુમતી તેની સાસુને કહેવા લાગી, મને માફ કરી દો, આ મેં બહુ મોટો ગુનો કર્યો છે. વાસનાથી પ્રભાવિત થઈને મેં આ ભૂલ કરી છે. સુમતીના સાસુ કહેવા લાગ્યા કે હે પાપી, તો અત્યારે જ આ ઘરમાંથી નીકળી જા. તારા જેવી સ્ત્રીને આ ઘરમાં રહેવું ન જોઈએ. તે મારા પુત્રનું જીવન નરક બનાવી દીધું. સુમતી કહેવા લાગી કે સાસુમાં, મને માફ કરી દો, હું આ ઘર છોડીને ક્યાંય જઈશ. મને એક મોકો આપી દો. હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરવા અને મારા પતિને આ સંકટમાંથી બહાર કાઢવા ઈચ્છું છું. આથી મને એક મોકો જરૂર આપો કે જેથી હું મારા પતિ અને આ પરિવાર પ્રત્યેની મારી ફરજો પૂરી કરી શકું. મારા પતિ સિવાય મારું કોઈ નથી. હું તેમને છોડીને જીવી નહીં શકું. તો તેની સાસુ કહેવા લાગી કે હવે તું બહાર નીકળ અને આ ઘરમાં ન આવતી. આટલું બોલીને સુમતીને ઘરની બહાર કાઢી નાખી અને પછી સુમતી દુઃખી થઈને પોતાના ઘરની બહાર નીકળી ગઈ. તેને પોતાની ભૂલનો પસ્તાવો બહુ થતો હતો. સુમતી જંગલોમાં ચાલી નીકળી. પાછી આ જંગલમાં એક શિવંઠ હતો. આથી તે મદદ માટે તે શિવ મંઠમાં જાય છે
અને તે જોવે છે તો ત્યાં તેને કોઈ જોવા મળતું નથી. સુમતિ તે જ શિવકમાં બેસીને પોતાની ભૂલો વિશે વિચાર કરે છે. થોડોક સમય વિચાર કર્યા બાદ તે આશ્રમમાં એક સાધુ મહારાજ આવે છે, જે આશ્રમના પૂજારી હતા. જ્યારે એ સાધુના તેઓ શિવંકમાં એક સ્ત્રીને ઉદાસ થયેલી જોવે છે તો તે આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેની નજીક જઈને તેને પૂછે છે કે પુત્રી, તું કોણ છે અને આ જગ્યાએ તું શા માટે બેઠી છે? તું આટલી દુઃખી શા માટે છે? તું મને કૃપા કરીને કહે તો હું તને કંઈક મદદ કરી શકું. મિત્રો, સુમતિ કહે છે કે જે સાધુ મહારાજ, મારું નામ સુમતિ છે. મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. આથી જ હું મારા પરિવારથી અલગ થઈને આ જગ્યા ઉપર આવી છું. તો તે સાધુ મહારાજ કહે છે કે તે શું પાપ કર્યું છે? મને જણાવ, હું તને મદદ કરી શકીશ. સુમતિ કહે છે કે સાધુ મહારાજ, માસિક ધર્મના સમયમાં મેં મારા પતિ સાથે અપવિત્ર વસ્તુ કરી નાખી હતી. આથી મારે આ પાપ ભોગવવું પડે છે. સાધુ મહારાજ કહે છે કે દીકરી, તું ચિંતા ના કર. તું આ તારી ભૂલનું પ્રાયશ્ચિત કર. આથી તને આ પાપમાંથી મુક્તિ મળશે. તું આ શિવમમાં રહીને શિવ ભગવાનની પૂજા કરજે. તેમજ રોજ શિવલિંગને જળ ચડાવજે, બેલીપત્ર ચડાવજે. તે સમગ્ર વિશ્વના પિતા છે. જે કોઈ તેના શરણમાં આવે છે તેને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તારો પતિ પણ જલ્દી સાજો થઈ જશે. સુમતિ શિવંકમાં રહીને દરરોજ શિવ ભગવાનની પૂજા અર્ચના કરવા લાગે છે. તે રોજ સ્નાન કર્યા પછી બ્રહ્મચર્યનું પાલન કરીને શિવલિંગને જળ અર્પણ કરે છે અને બિલીપત્ર પણ ચડાવે છે અને તે બાજુની ગાયોને પણ સેવા કરે છે. તે આખો દિવસ શિવંગમાં ભગવાન શિવની મૂર્તિ સામે બેસીને તેની પૂજા કરવાનું શરૂ કરે છે. તેની સ્તુતિ પણ કરે છે અને તેના પતિને સુખાકારી માટે 16 સોમવારનું વ્રત પણ રાખે છે. આ રીતે 1 વર્ષ વીતી જાય છે. પરંતુ બીજી બાજુ ભગવાન શિવ પણ તેમની કસોટી લઈ રહ્યા હતા. આથી હવે આગામી શ્રાવણ મહિનો શરૂ થવાનો હતો. તે સાધુ મહારાજ એવું કહેતા હતા કે હે દીકરી, આ શ્રાવણ મહિનામાં તું બધા જ સોમવારનું વ્રત રહેજે અને હંમેશા ભગવાન શિવનું ધ્યાન કરજે અને એક ભૂલ પણ ના કરતી. યાદ રાખજે. આથી હું તને હવે શ્રાવણ મહિનાના નિયમો વિશે વાત કરું છું. શ્રાવણ મહિનામાં કોઈ પણ સ્ત્રી અને પુરુષોએ આવા તામસિક ખોરાક ન લેવા જોઈએ. તેમજ કોઈ તળેલી વસ્તુઓનું પણ સેવન ન કરવું જોઈએ. એ દીકરી, ભૂલથી પણ શિવલિંગ ઉપર કેતકીના ફૂલ અને તુલસીના પાન ન ચડાવવા જોઈએ અને ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. તેમજ આ શિવલિંગ ઉપર ક્યારે હળદર, કુમકુમ અને સિંદૂર ન ચડાવવું જોઈએ. આથી હવે તમે સાચા મનથી શિવ ભગવાનની પૂજા કરજો. તે તમારી બધી જ મનોકામનાની પૂર્તિ કરશે. આથી હવે સુમતિ એ નિયમો અનુસાર સોમવારનું વ્રત કરે છે. તેને તેનું ફળ મળતું નથી. આથી તે નિરાશ થઈ જાય છે. તે પોતાનું જીવન ટૂંકાવવાનું વિચારે છે, કારણ કે તેને કોઈ પણ ફળ મળતું નથી. આથી તે નદી કિનારે જઈને ભગવાન શિવને યાદ કરીને જળ સમાધિ લેવાનો વિચાર કરે છે. પણ એ જ સમયે એક ચમત્કાર થાય છે. સુમતિ જે રીતે પાણીમાં પ્રવેશે છે તે એ જ રીતે પાણીમાંથી પાછી બહાર આવી જાય છે. જ્યારે તે તેની આંખો ખોલે છે ત્યારે ભગવાન શિવ સ્વયં તેની સામે તેને દેખાય છે. મિત્રો, ભગવાન શિવ છે સુમતિની પ્રબળ ભક્તિથી અત્યંત પ્રસન્ન થાય છે અને તેને દર્શન આપે છે. ભગવાન શિવને પોતાની સામે ઉભેલા જોઈને
સુમતિ તેને નમસ્કાર કરવા લાગે છે અને તેને સ્તુતિ કરવા લાગે છે. ત્યારે ભગવાન શિવ સુમતિને કહે છે કે હે પુત્રી, તે મારી બહુ શ્રદ્ધાથી ભક્તિ કરે છે, આથી હું તારાથી બહુ પ્રસન્ન છું. તું મને જણાવ કે તું શું ઈચ્છે છે? તો સુમતિ કહે છે કે હે પ્રભુ, કૃપા કરીને મને કહો કે મારા કયા પાપોના કારણે મારી અંદર વાસનાએ વાસ કરી લીધો છે, કે જેના કારણે ઘોર પાપ કર્યું અને મારા પતિને રક્તપતે થઈ ગયું. ભગવાન શિવ કહે છે કે હે દીકરી, હવે તું ધ્યાનથી સાંભળજે. તમે આ પાપ અજાણતા કર્યું હતું, આથી આ ભૂલ થઈ ગઈ છે. શ્રાવણ મહિનામાં એક દિવસ તામસિક વસ્તુનું સેવન કરીને તે તારા પતિ સાથે અપવિત્ર વસ્તુ કરી નાખી હતી અને પછી સ્નાન કર્યા વગર જ તે શિવલિંગને જળ ચડાવ્યું હતું. આ ભૂલના કારણે તારા પતિની આવી હાલત થઈ ગઈ છે અને આવી પરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિ હોય તો ક્યારે પણ શિવલિંગનો સ્પર્શ ન કરવો જોઈએ. શિવલિંગ છે મારો સંપૂર્ણ અવતાર છે, આથી તે અશુદ્ધ અવસ્થામાં શિવલિંગને જળ અર્પણ કર્યું હતું કે જેના કારણે મેં તમારા ઘરનો ત્યાગ કર્યો અને પછી તારી અંદર ભારે આસક્તિ આવી ગઈ. એ જ મોટો મોહને લીધે તારા અને તારા પતિમાં વાસનાનો પ્રભાવ છે એ વધવા લાગ્યો અને તમારા બંનેથી આ મોટું પાપ થઈ ગયું. આથી જ તારા પતિની આવી હાલત થઈ ગઈ. સુમતિ કહે છે કે મારાથી અજાણતા આ પાપ થઈ ગયું હતું. હવે આ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે મારે શું કરવું પડશે? તો મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે સુમતિ, તમે 1 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીને 16 સોમવારના વ્રતનું પાલન કરીને આ પાપનું પ્રાયશ્ચિત કર્યું છે. આટલા માટે હવે તમે આ પાપોથી મુક્ત થઈ ગયા છો. સુમતિ કહે છે કે હે ભગવાન, કૃપા કરીને મને કહો કે કઈ સ્થિતિમાં શિવલિંગને જળ અર્પણ ન કરવું જોઈએ અને શિવલિંગને જળ અર્પણ કરવાના નિયમો શું છે? તો ભગવાન શિવ કહે છે કે એ દીકરી, તો હું તને આ શિવલિંગને જળ ચડાવવાના નિયમો વિશે જણાવું છું. એને તું ધ્યાનથી સાંભળજે. દીકરી, આ શિવલિંગ છે બહુ પવિત્ર છે અને તે મને સૌથી વધારે પ્રિય છે. આથી જ અશુદ્ધ અવસ્થામાં શિવલિંગને ક્યારે પણ સ્પર્શ ન કરવો જોઈએ. આવી પરિસ્થિતિમાં કોઈ પણ સ્ત્રીએ શિવલિંગનો સ્પર્શ ન કરવો જોઈએ, તેમજ તેને જળ પણ ન ચડાવવું જોઈએ. જ્યારે સ્ત્રી અને પુરુષ શારીરિક વસ્તુ કરે છે ત્યારે તેનું શરીર અપવિત્ર થઈ જાય છે. તો આવી પરિસ્થિતિમાં સ્પર્શ કરવાથી દોષ લાગે છે અને તે મહાપાપ ગણવામાં આવે છે. જે સ્ત્રી પોતાના લગ્ન પછી પોતાના પતિને છોડીને બીજા પુરુષો સાથે વસવાટ કરે છે, તે સ્ત્રીએ શિવલિંગને ક્યારે જળ ચડાવવું જોઈએ નહીં. ભગવાન શિવ કહે છે કે હે સુમતિ, મેં તને આ શિવલિંગને જળ અર્પણ કરવાના મહત્વના નિયમો કહ્યા છે, આથી તું હવે ધ્યાન રાખજે. સુમતિ કહેવા લાગી કે હે પ્રભુ, મારા પતિ છે બહુ જ પીડામાં છે, આથી તેને દુઃખમાંથી મુક્ત કરો. ભગવાન શિવ કહે છે કે હે દીકરી, તે 1 વર્ષ સુધી આ શિવલિંગની પૂજા કરી છે અને તે રોજ બીલીપત્ર પણ ચડાવ્યા છે. આ બીલીપત્ર એ મને વૃક્ષોમાં સૌથી વધારે પ્રિય છે. આથી આ બીલીપત્રના પાનને લઈને તું તારા પતિને ગુપ્ત રીતે ખવડાવી દેજે. આથી તે આ રોગ અને પાપોથી મુક્ત થઈ જશે. આટલું કહીને ભગવાન શિવ અદૃશ્ય થઈ જાય છે. સુમતિ બહુ પ્રસન્ન થાય છે અને ભગવાન શિવને વારંવાર નમસ્કાર કરીને તેમનો આભાર માને છે. પછી સુમતિએ બીલીપત્રના પાંદડા લઈને પોતાના ઘરે જાય છે અને તેના પતિને બીલીપત્રના પાન ખવડાવી દે છે. આ પાન ખાતા જ તેનો પતિ તરત જ સ્વસ્થ થઈ જાય છે. તે દુઃખમાંથી બહાર આવે છે અને સુમતિને ગળે લગાવે છે. સુમતિની સાસુ આ ચમત્કાર જુએ છે
ત્યારે તે બહુ ખુશ થઈ જાય છે અને પછી તે બધા સુખેથી જીવન જીવવા લાગે છે. મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, તો આવી પરિસ્થિતિમાં મહિલાઓએ શિવલિંગને જળ અર્પણ ન કરવું જોઈએ અને શિવલિંગને સ્પર્શ પણ ન કરવો જોઈએ, નહીંતર જે સુમતિ સાથે થયું છે એવું જ અશુભ પરિણામ ભોગવવું પડશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, અમારી વાસ્તુ સવાદ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. મિત્રો, તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.